પાર્ટીને અને ગુજરાતના લોકો માટે એ યોગદાન બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું, એમના પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આજે એમનો આભાર માનતા એક ખેદ વ્યક્ત કરવો છે કે આજે રાજુભાઈ અમારી સાથે નથી, આમ આદમી પાર્ટી સાથે નથી, એ વાતનું દુઃખ તો છે અને છે જ, પણ એના કરતાં પણ 1000 ગણું વધુ દુઃખ આજે રાજુભાઈનો ચહેરો અને શબ્દો જોઈને મને થયું છે. મેં રાજુભાઈને હંમેશા મારી બાજુમાં બેસીને બોલતા, માઇકમાં મંચ ઉપર એક સાથે અમે બેઠા હોઈને બોલતા સાંભળ્યા છે. એમના અવાજમાં ગર્જના હતી, એમના ચહેરા ઉપર કાયદેસરનું એક જનૂન અને એક આક્રોશ હતો લોકો માટે લડવાનો. અને જ્યારે તે બોલતા ત્યારે સાંભળનાર લોકોના હૃદય સુધી વાત પહોંચતી, ખેડૂતોના હૃદય સુધી પહોંચતી. પણ આજે તેઓ જે બોલતા હતા એ શબ્દો એમના હૃદયમાંથી નહીં, સ્ક્રિપ્ટમાંથી આવતા હોય એ પ્રકારના શબ્દો હતા, જે શબ્દોમાં કોઈ દમ નહોતો, વજન નહોતો, એ શબ્દોમાં કોઈ તાકાત નહોતી. જ્યારે અમારી સાથે હતા, આમ આદમી પાર્ટી સાથે, ત્યારે જે બોલતા ત્યારે શબ્દોમાં તાકાત હતી, શબ્દો હૃદય સોંસરવા નીકળી જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા. આજે એમના ચહેરા પર નૂર નહોતું, આજે એમના ચહેરા પર એક ગ્લાનીનો ભાવ હતો, કંઈક ખોટું કરી રહ્યા હોય, કંઈક ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો. અને એટલા માટે એમનો મને આમ થઈ જશે તેમ થઈ જશે. રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો, આક્ષેપો અમારી પાર્ટી ઉપર, કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું, પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી, જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું. કારણ કે એમના ઉપર કુલ 3 કેસો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું, એમાં એમણે 3 કેસોનો ઉલ્લેખ કર્યો છે. એક કેસ 326 એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ, હાથ પગ ભાંગી નાખવાનો કેસ. 2 કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ. જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને 2022ની ચૂંટણી પછી 5 વર્ષની સજા પડી ચૂકી છે. અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાએ ચર્ચા થઈ હતી, ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થશે શું થશે. ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે. અને બાકીના જે 2 અલગ અલગ કેસ, 307ના 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર, સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે. હું પુરાવો સાથે લઈને આવ્યો છું. રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે. બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે, 12મી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે. અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે, ફાઇનલ આર્ગ્યુમેન્ટ, આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં 12મી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા, જો અહીંયા આરોપીના નામ લખ્યા છે, ભૂપતભાઈ જીલુભાઈ, ઓરુભાઈ જીલુભાઈ, રાજુભાઈ મેરમભાઈ કરપડા, બાવકુભાઈ અને રામકુભાઈ, આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો. એટલે ભાજપ તરફથી આ ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. અને બંને કેસોમાં એક જ તારીખ, 2 અલગ અલગ કેસ છે. આ કેસનો નંબર છે 43/2018, સેશન્સ કોર્ટનો કેસ છે 43/2018, આ છે 44/2018. બંને કેસમાં આજે ફાઇનલ હિયરિંગ છે. અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી. એટલે લાચારીમાં, મજબૂરીમાં, ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે કે આજે આ 2 પુરાવા ઉપરથી સાબિત થાય છે. આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે, ફાઇનલ જજમેન્ટ આવવાનું છે, છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું. શું કામ? કે ગાંધીનગરથી મારા ઉપર પ્રેશર છે. પણ કંઈ વાંધો નહીં, રાજુભાઈ એક સમયના અમારા સાથી છે, એમણે સારું કામ કર્યું છે. હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણા ટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો. હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું કે આ લડાઈ હતી કોના માટે? જુભાઈ માટે, ગોપાલભાઈ માટે, આમ આદમી પાર્ટી માટે? નહીં, આ લડાઈ ગુજરાતના કરોડો ગરીબ ખેડૂતો માટે હતી, જેમના પગમાં પહેરવાના ચપ્પલો નથી. અનેક ખેડૂતો અને ખેતમજૂરો એવા છે જેના છોકરાઓને પહેરાવવા માટે પૂરતા કપડાં નથી. અનેક ખેડૂતો દેવામાં ડૂબેલા છે, અનેક ખેડૂતો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે. એમના માટેની લડાઈ અમે બધા ભેગા મળીને લડી રહ્યા હતા. પણ આજે મને દુઃખ થાય છે એ વાતનું, રાજુભાઈ પ્રત્યે મને કોઈ નારાજગી નથી, પણ દુઃખ એ વાતનું છે કે રાજુભાઈએ ભાજપનો હાથો બનીને ગુજરાતના ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું છે. આમ આદમી પાર્ટી તો રાજકીય પાર્ટી છે, આ ચાલતી રહેશે, આરોપ પ્રતિ આરોપ આ બધું ચાલતું રહેવાનું છે. પણ ખેડૂતોના નિશાસા ન લેવા જોઈએ, આ પાપ છે. ગુજરાતના ખેડૂતોને એક આશા બંધાઈ, ઉમ્મીદ બંધાઈ, ભરોસો આવ્યો
કે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કંઈક થશે, ઈશુદાનભાઈ જેવા નેતાઓ, ચૈતરભાઈ જેવા નેતાઓના નેતૃત્વમાં કંઈક થશે, એવી જ્યાં ઉમ્મીદ બંધાય ત્યાં રાજુભાઈએ જે આ પાપ છે એ બરાબર બિલકુલ વાત નથી. એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો. એમના પોતાના ઉપર 3 કેસો ઓલરેડી છે. પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો, કચેરી, મુદત, જામીન, રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે. નવાઈ નથી કઈ એમાં. એને 3 એફઆઈઆરો છે, એમાં 307ની છે, 326ની છે, આવી ગંભીર એફઆઈઆરો છે. એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે. અમારે કઈ એમાં કઈ કહેવાની જરૂર નથી. પણ છતાંય રાજુભાઈના આ કડદાના કેસમાં અમારા હાઈકોર્ટ ટીમમાંથી ઓમભાઈ કોટવાલ, મેહુલભાઈ શ્રીમાળી, પ્રણવભાઈ ઠક્કર એડવોકેટ આ જોડાયા હતા. સ્થાનિક ટીમમાંથી એડવોકેટ વિરડા સાહેબ, એડવોકેટ પારસ બાવળિયા જોડાયા હતા. સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ એડવોકેટ રજત ભારદ્વાજ, એડવોકેટ વિક્રમ ચૌધરી, એડવોકેટ વિજય દલાલ, આ સુપ્રીમ કોર્ટના જજ વકીલો છે, એ પણ આ કેસમાં રૂબરૂ પણ હાજર રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સથી પણ અલગ અલગ મુદ્દતે હાજર રહ્યા હતા. રાજુભાઈના કહેવા પ્રમાણે એમણે પાર્ટીને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બુચની નિમણૂક કરવામાં આવે. તો પાર્ટીએ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા. આ સિવાય એડવોકેટ સાવન પટેલ, અનેક એડવોકેટો આની અંદર એંગેજ હતા. પણ લીગલ મેટરની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે. દુનિયાનો સારામાં સારો વકીલ આ કોર્ટમાં ઊભા રહી જાય, પણ પોલીસ આવી એફિડેવિટ જ રજૂ ન કરે તો સુનાવણી નથી થતી. એ વાત રાજુભાઈ પણ જાણે છે. એને ખબર હતી કે પોલીસ દર મુદ્દતે એફિડેવિટ આપવાના બદલે ગેરહાજર રહેતા હતા. એના કારણે તારીખો પડ્યા કરતી હતી. તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી. જ્યારે પોલીસ આવે તો સરકારી વકીલ ન આવે, સરકારી વકીલ અને પોલીસ બંને હાજર હોય તો કદાચ માનની ન્યાયાધીશ સાહેબ રજા ઉપર હોય. આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું. એમાં વકીલ શું કરે, પાર્ટી કેવી રીતે, બીજું તો શું કરી શકે? અમે ત્યાં જઈને હાજર રહીએ પણ પોલીસ ન હોય, સરકારી વકીલ ન હોય અથવા જજ ન હોય તો શું કરી શકાય? એટલે આવા બેબુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા એ એમની મજબૂરી છે. જેલમાં જવાથી બચવા માટે એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી દીધી. આવું ન કરવું જોઈએ, આ પાપ છે. ગોપાલ ઇટાલિયા પ્રત્યે નારાજગી હોય તો ગોપાલ ઇટાલિયાની ફરિયાદ દિલ્હી સુધી કરવી જોઈએ. ફેસબુક ઉપર બેફામ મારા વિશે લખી નાખવું જોઈએ, ગાળો, એ બધું બરાબર છે. પણ ખેડૂતોના નિશાસા લેવાનું કામ ગુજરાતમાં કોઈએ ન કરવું જોઈએ. ખેડૂતો ઓલરેડી દુઃખી છે. બીજી વાત કે મને વ્યક્તિગત રીતે વારંવાર એવું ટાર્ગેટ કરવામાં આવ્યો. કંઈ વાંધો નહીં, મને તો ઉદાર મનનો માણસ છું, ગામડામાંથી નીકળેલો માણસ છું, સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા છીએ તો આપણે એ વાતને સહન કરી શકીએ છીએ કે ગોપાલભાઈ કડદા કાંડમાં કંઈ આવ્યા નહીં. આવું વારંવાર રાજુભાઈ અને એમની સાથે જોડાયેલા કાર્યકર્તા મિત્રો કહી રહ્યા છે. હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની હળદરની ઘટના બની 12મી ઓક્ટોબરે આ ઘટના બની. 11મી ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા. 11 તારીખે રાત્રે 8 થી લઈ રાતના 2 વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા, સોફા ઉપર. એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે, કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ. રાતના 2 વાગ્યા સુધી 11 તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા. એને બધી જ ખબર છે કે હું કેમ નથી હળદર કાંડમાં આવવાનો, હું ક્યાં જવાનો છું, શું કરવાનું, બધું જ જાણે છે. મારે ખુલાસો નથી કરવો. રાત્રે 2 વાગ્યે 11 તારીખે રાત્રે 2 વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો. બંને સાથે બેઠા હતા. એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો. બોટાદમાં કડદાકાંડ થયો અને રાજકોટમાં મારી જાહેર સભા 1 મહિના પહેલા નક્કી થયેલી હતી. પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો, બેનર લગાવ્યા, પોસ્ટર લગાવ્યા, હોર્ડિંગ્સ લગાવ્યા, ઘણો બધો ખર્ચો થઈ ચૂક્યો હતો. લોકોમાં પણ એક માહોલ હતો, એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં. એટલે 12 તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને 12 તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા. અને પોતે જાણે છે કે હું હતો જ, એમના ઘરે જ બેઠો હતો, એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું. છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે. એ વ્યાજબી વાત નથી. તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે, પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો, સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે થઈને, એ તો ખોટું છે. હું ને રાજુભાઈ 11 તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી, એમના ઘરનું પાણી પીધું, એમના પપ્પા, એમના મમ્મી બધા ભેગા. પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે, જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય એટલા માટે એમ કહેવું કે ગોપાલભાઈ કડદામાં ક્યાંય આવ્યા નહીં, એ તો બહુ ખોટી બાબત છે. આવું જે બીકે રાજુભાઈ બોલશે એવું મેં ધાર્યું નહોતું. હું તો એને મરદ માણસ માનતો હતો, ગર્જના કરતો માણસ માનતો હતો. પણ બે મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે એ વ્યાજબી વાત નથી. ત્યાર પછી મહત્વનો મુદ્દો તો એ છે કે રાજુભાઈએ ઘણી ફરિયાદો કરી. આમ તો આ બધા ખુલાસાનો કોઈ અર્થ નથી, કેમ કે સમય બલવાન નહીં, મનુષ્ય બલવાન.
આપણે મહાભારતના યુદ્ધમાં જોયું કે અર્જુનના એક તીરથી આખી કૌરવોની સેના હણાઈ જતી હતી અને સમય પલટાયો તો કાબાએ આવીને અર્જુનને લૂંટી લીધો. રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા મહાન નથી, સમય મહાન છે. આ ગુજરાતના કરોડો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપીને પાર્ટી મોટી બનાવી છે. કોઈ એક વ્યક્તિથી કાંઈ થતું નથી. ગોપાલભાઈથી ના થાય ને પ્રવીણભાઈથી ના થાય. પણ જેલમાં માત્ર રાજુભાઈ નહોતા. જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામય હતા. જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા હતા. જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા હતા. જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા. અમારા પ્રદેશ કક્ષાના 10 નેતાઓ જેલમાં હતા. 10 માંથી 9 ને કોઈ ફરિયાદ નથી. લીગલ સેલની, પાર્ટીની, સંકલનની, કેન્દ્રીય નેતૃત્વ 9 લોકોને કોઈ કમ્પ્લેન નથી. માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે. શું કામ? રાજુભાઈને એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ થવાની છે. જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાક્કી છે. આ લઈ અહીંયા ફાઇનલ આર્ગ્યુમેન્ટ સુરેન્દ્રનગર સેશન કોર્ટ કેસ નંબર 44/2018 અને એનું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એમાં આરોપી નંબર 3 તરીકે રાજુભાઈ. માત્ર જેલમાં જવાથી બચવા માટે થઈ ગુજરાતના કરોડો લોકોનો વિશ્વાસ તોડવો એ બહુ મોટું પાપ છે. આ સિવાય મહત્વની બાબત, આ તો બોલીએ તો કાદવ ઉછાળીએ એવું લાગે, પણ કહેવું જરૂરી છે કે અમે એ જાણીએ છીએ કે રાજુભાઈને 31 તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે. અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે. એટલે રાજુભાઈએ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી. મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એણે પ્રસિદ્ધિ આપી. અને બદલામાં રાજુભાઈ શું કર્યું? ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો. આ સુરેન્દ્રનગરની સજામાંથી બચવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું છે. આ સોદો બિલકુલ વ્યાજબી નથી. રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો. હળાહળ જૂઠ બોલવાની પ્રેસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ એ બહુ સારી બાબત કહેવાય. કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે. જૂઠું બોલતા શીખવું પડે. જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે. કેમ કે ગુપ્ત મિટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની હજડબમ માહિતી છે મારી પાસે. અમારે બોલવું નથી. આઈપીએસઓ મળવા આવ્યા છે જેલમાં, એ માહિતી છે ક્યાંથી ક્યાં. કેમ કે આજકાલ કંઈ છાનું રહેતું નથી. આજકાલ બધું જાહેર થઈ જાય છે. સૌથી પહેલા રાજુભાઈ કરપડાના સમર્થનમાં અને રાજુભાઈને જેલમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એક પૂર્વ મુખ્યમંત્રી, ચાલુ મુખ્યમંત્રી, 2 લોકો સુરેન્દ્રનગરની અંદર સાયલાની બાજુમાં એક જગ્યા ઉપર મોટી વિશાળ જનસભા કરી. આખા ગુજરાતને ખબર છે કે રાજુભાઈના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં થઈ હતી. જો એ સભા રાજુભાઈના સમર્થનમાં ન હોત તો એ સભા ભાવનગરમાં હોત, તો એ સભા મહેસાણામાં હોત, તો એ સભા કચ્છમાં હોત. રાજુભાઈના આગ્રહથી રાજુભાઈના પરિવારનો સંપર્ક અને સંકલન કરીને એમણે સૂચન આપ્યું ઈ જગ્યા પર, ઈ લોકેશન પર, ઈ તારીખે સભા આયોજન કરી. પાર્ટીએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો રાજુભાઈના સમર્થનમાં. સભા, સ્ટેજ, સમિયાણું, માઇક, મંડપ, ચા, નાસ્તો, વાહનો. રાજુભાઈ માટે કરોડોનો ખર્ચો કર્યા પછી આજ માત્ર જેલમાં ન જવું પડે એટલા માટે આટલી મોટી પાર્ટીએ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્નો ઉપર કીચડ ઉછાળવાનું કામ રાજુભાઈ જેવા માણસને શોભે નહીં. અમે તો માનતા હતા કે આ મરદ માણસ છે, નીડર માણસ છે. અમને તો એમ હતું કે આ લડાયક માણસ છે, ખૂબ આગળ જશે. પણ અમને એવી નથી ખબર કે આટલું હળાહળ જૂઠ બોલશે. આમ આદમી પાર્ટીએ કુલ 8 જેટલી કિસાન મહાપંચાયતો રાજુભાઈના સમર્થનમાં કરી. એમાં સુરેન્દ્રનગરમાં 31 ઓક્ટોબરે, ખંભાળિયામાં 9મી નવેમ્બરે, તાલાળાગીરમાં 11 નવેમ્બર, વ્યારામાં 23 નવેમ્બર, આંકલાવમાં 29 નવેમ્બર, પાલનપુરમાં 30 નવેમ્બર, અમરેલીમાં 7 ડિસેમ્બર અને રાપરમાં 14 ડિસેમ્બર. આટલી જનસભાઓ રાજુભાઈના સમર્થનમાં પાર્ટીએ કરી. પાર્ટીએ ખૂબ બધો ખર્ચો કર્યો. માઇક, મંડપ, ખુરશી, ચા, નાસ્તો, કેમેરા બધા પાછળ ખર્ચો કર્યો. શું કામ? કે રાજુભાઈના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોની જે લડાઈ ચાલે છે એ લડાઈ ગુજરાતના જન જન સુધી પહોંચે એ માટે અમે બધાએ પ્રયત્ન કર્યો. કેજરીવાલ સાહેબ રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં બંધ સાથીઓને મળવા માટે રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને 2 દિવસ રોકાયા જેલ પ્રશાસન સાથે. મેં પોતે રાજકોટના એસપી સાથે, રાજકોટના કલેક્ટર સાથે, જેલના અધિકારી સાથે, રાજકોટ રીડર પીઆઈ સાથે મેં પોતે મારા ફોનથી વાત કરેલી છે જેલમાં મળવા બાબતે. ધરાહાર ન મળવા દીધા. અરવિંદ કેજરીવાલ સાહેબે ખૂબ પ્રયત્ન કર્યો મળવાનો, પણ ન મળવા દીધા. ત્યારબાદ હું પોતે રાજકોટ જેલ ગયો હતો, મને ન મળવા દીધો. પણ સાગરભાઈ અને અમારા મનોજભાઈ સોરઠિયા છે
એ કે રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં મળવા ગયા પણ હતા અને મળ્યા પણ હતા. કુલ આખી ઘટનાનો સાર એટલો જ છે કે અમારા ઉપર રાજકીય કીચડ ઉછાળે એનો કોઈ વાંધો હોઈ ન શકે, કેમ કે એ તો હવે અમારી પાર્ટીમાં રિવાજ થઈ ગયો છે કે જે માણસે પાર્ટી છોડવી હોય ને ભાજપમાં જવું હોય એટલે ગોપાલ ઇટાલિયા વિશે 4 હલકા શબ્દો બોલી નાખે એટલે બધાને એમ લાગે કે નહીં ગોપાલ ખરાબ છે ને આ માણસ સારો છે. પાટીદાર અનામત આંદોલનથી લઈ આજ દિવસ સુધીનો ઇતિહાસ છે કે ખાનખાના લોકોએ પાર્ટી બદલી નાખી, ખાનખાના લોકો જેલની, પોલીસની અને ભાજપની બીકે પલટી મારી ગયા છે. આ ગોપાલ ઇટાલી એક જ મરદ મૂછાળો માણસ છે જે આજે ખોખારો ખાઈને ભાજપની સામે ઊભો છે. અમારી ઉપર એક આંગળી ઉઠાવનારા લોકોએ વિચારવું પડે કે તમે કેટલો સંઘર્ષ કર્યો છે. પાટીદાર આંદોલન વખતે પણ જેલમાં જવાના ડરથી પાટીદાર આંદોલન વેચી નાખનારા લોકો હતા જ કે જેલમાં ન જવું પડે એટલે આંદોલન વેચી નાખ્યું, ભાજપને ત્યાં ગીરવે મેલ્યું. રાજુભાઈએ પણ આજે એવું જ કાયરતાભર્યું કામ કર્યું છે. મને બહુ દુઃખ થાય છે કે અમે આવું ધાર્યું નહોતું કે રાજુભાઈએ જેલમાં જવું પડે, સજા ન થઈ જાય. હું 10 વખત બતાવીશ કે આજે 12 તારીખે સુનાવણી છે, 11 નહીં, 9 નહીં ને 14 નહીં, આજે જ 12 તારીખે સુરેન્દ્રનગરની અદાલતમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ ઉપર કેસ છે. ફાઇનલ શબ્દનો અર્થ થાય આખરી, અંતિમ, લાસ્ટ. જો રાજુભાઈ આજે કીચડ ન ઉછાળતા તો બની શકે કે આ કેસમાં આજે જ એમને સજા થઈ જતી, પણ હવે એમણે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે જે કાંઈ કહી દીધું છે એટલે બની શકે કે કદાચ આમાં થોડીક એને રાહત થઈ જાય. પણ મારું અંતે એટલું જ કહેવું છે કે અમે લોકો નિષ્ઠાથી કામ કરીએ છીએ. અમારી નિષ્ઠાનો સાક્ષી ઈશ્વર છે, ભગવાન જોઈ રહ્યો છે કે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયામાં કેટલી નિષ્ઠા છે. અમારી નિષ્ઠાને જોઈને ભગવાન અને ગુજરાતની ભગવાન જેવી જનતાએ આમ આદમી પાર્ટીને મોટી બનાવી છે. આમ આદમી પાર્ટી મોટી કોઈ ચમત્કારથી નથી બનતી, લોકોની લાગણી, લોકોનો પ્રેમ, લોકોના આશીર્વાદથી બને છે. રાજુભાઈએ આ કાયરતાભર્યું કામ કર્યું છે. માત્ર 2 મામૂલી કેસમાં જેલમાં જવાના ડરથી ગુજરાતના કરોડો લોકોના સપનાઓ તોડવાનું પાપ કર્યું છે. એ પાપનો લેખ તો ઈશ્વર લખશે. પણ આજે મારે બહુ ગર્વ સાથે અહીંયા બેઠેલા ભાઈ પ્રવીણ રામ, આયર સમાજનો દીકરો, કહેવાય છે કે વીર દેવાય તાપા બોદર, દીકરાના બલિદાન આપનાર કોમનો માણસ આજ વજનથી વટથી અમારી સાથે બેઠો છે. અમને ખુશી થાય છે. મરદ માણસ આને કહેવાય. અમારા ચૈતરભાઈ વસાવા, બિરસા મુંડાનો વંશજ, એની ઉપર પણ 3-4 વખત હમણાં ધારાસભ્ય બન્યા પછી ખોટી FIR થઈ. પણ મરદ એ માણસને કહેવાય કે 3-4 નહીં 300 ખોટી FIR થાય તો ગર્જના સાથે જેલમાંથી બહાર આવે. મારે એક વાત જણાવતા તમને બહુ દુઃખ થાય છે કે રાજુભાઈ અને પ્રવીણભાઈને એક જ દિવસે જામીન મળ્યા. એક જ દિવસે જામીન મળ્યા, પણ રાજુભાઈને જેલ તંત્ર દ્વારા રાતના 10:30 જેલની બહાર કાઢી લેવામાં આવ્યા. જેલ તંત્ર આટલું મહેરબાન કેમ થયું? પ્રવીણ રામ તો બીજા દિવસે બપોરે જેલની બહાર, કેટલા વાગે? 2 વાગે. પ્રવીણ રામ અને રાજુભાઈ એક જ ગુનાના આરોપી, એક જ જેલમાં બેઠેલા, એક જ દિવસે જામીન થયા. પ્રવીણ રામને જેલમાંથી બહાર કાઢવામાં બીજા દિવસના બપોરના 2 વાગ્યા. પણ રાજુભાઈ ઉપર તો ભાજપ મહેરબાન, ગાંધીનગર વાળા સાથે ગોઠવણ, સેમ ડે રાત્રે 10 વાગે અમને જેલની બહાર કાઢવામાં આવ્યા છે. તો કાં જેલ તંત્ર રાત્રે 10 વાગે મહેરબાન થઈ ગયું એમના ઉપર? 6 વાગ્યા પછી ક્યારેય કોઈ પણ કેદીને જેલની બહાર જવા દેવામાં આવતા નથી. રાજુભાઈ ગુજરાતના પહેલા એવા વ્યક્તિ અને રાતના 10 વાગ્યે જેલ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા જામીનના કામે. બીજા દિવસે હું સવારે જ્યારે ગયો, એમના ઘરે હતો, એમના પરિવારને મળ્યો, મેં એમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી, ટેલિફોનમાં પણ સંવેદનાઓ વ્યક્ત કરેલી. ત્યારે ખૂબ કહેતા હતા કે ભાઈ મને સજા થાય એમ છે, મને તમે રહેવા દો, મને તમે, મારે નથી હવે આ કામ કરવું, મારે આ 2 કેસ છે, મારા પરિવારને આમ થાય એમ છે. મેં એમને સમજાવવાની કોશિશ કરી. મારી સાથે ત્યારે ગુલાબસિંહ યાદવ પણ હતા, અમારી પાર્ટીના પ્રભારી. એમણે પણ સમજાવવાની કોશિશ કરી. પણ આજે ખેર જે થયું તે થયું. હું ફરી એક વખત રાજુભાઈનો આભાર માનું છું. જે કાંઈ એમણે પાર્ટીમાં રહીને કામ કર્યું એ બદલ એમનો આભાર. અમને કોઈ નારાજગી નથી એમના પ્રત્યે. ઈશ્વર જોશે, જેના હૃદયમાં નિષ્ઠા છે, જેની પાસે સત્ય છે એ આગળ વધશે, અને જેની પાસે અસત્ય છે એને નિયતિ એમના ઠેકાણે પાડશે. મારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી. રાજુભાઈએ જેલના ડરથી ગુજરાતભરના લોકોના સપનાઓ તોડવાનું, ભરોસો તોડવાનું કામ કર્યું છે. ત્યારે એમની એક મારી વિનંતી છે કે માત્ર 307ના આ 2 કેસ નહીં, કડદાવાળો કેસ પણ ભાજપ પાછો ખેંચી લે એવી કોશિશ કરજો, જેથી કરીને નિર્દોષ ખેડૂતો હેરાન ન થાય. કેમ કે ડીલ તો કરી જ છે, કેસોની ડીલ તો કરી જ છે. તો 2 કેસ નહીં 3 કેસની ડીલ કરી લે તો બોટાદના અમારા નિર્દોષ ખેડૂતો છે એને પણ આ ડીલનો લાભ મળે એવો એક પ્રયત્ન રાજુભાઈ કરે એવી મારી લાગણી છે. થેન્ક યુ. ગોપાલભાઈ, તમે તમારા કહેવા મુજબ તો જ્યુડિશિયરી બીજેપીથી ઇન્ફ્લુઅન્સ છે. આજે જો ચુકાદા હોય અને એના ડરથી રાજુભાઈએ કર્યું હોય તો ધેટ મીન્સ કે યુ આર ટેલિંગ ધેટ જ્યુડિશિયરી ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ બીજેપી. હું આ કાગળ ઉપર જે સરકારી વેબસાઇટમાં પ્રિન્ટ થઈને આવ્યું છે બતાવું છું. આ કાગળમાં એવું લખ્યું છે કે 12 ફેબ્રુઆરીએ મુદત છે, એ મુદતમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ થવાની છે, સુરેન્દ્રનગરની કોર્ટમાં છે. બસ આ લખ્યું છે જે હું કહી રહ્યો છું કે આજે ફાઇનલ હિયરિંગ છે તો છે.
એ રાજુભાઈ જાણે છે, ભાજપે જાણે છે, અને મેં હવે ગુજરાત આખાને બતાવ્યું કે આજે જ, અને એક કેસમાં નહીં, 2 કેસની સુનાવણી આજે છે, 2. બંને કેસ જાનથી મારી નાખવાની કોશિશના ગુનાઓ છે, 307ના ગુના, બંનેમાં આજે જ સુનાવણી છે અને ફાઇનલ સુનાવણી છે. અને એટલે જ આજે જ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, 11 તારીખે નહીં, 13 તારીખે નહીં. તો આજે રાજુભાઈ આરોપી તરીકે કોર્ટમાં હોવા જોઈતા હતા કે રાજકોટ હોવા જોઈતા હતા? તો કોર્ટમાં નથી. ફાઇનલ આર્ગ્યુમેન્ટ વખતે આરોપીએ હાજર રહેવું પડે, પોતાના બચાવમાં કંઈ કહેવા માંગતા હોય તો કહેવું પડતું હોય છે. હું વકીલ છું, જાણું છું. એટલે પણ આજે તેઓ કોર્ટમાં નથી અને રાજકોટમાં છે. એનો અર્થ શું? કોઈનું કઈ રાજીનામું બાજીનામું કઈ પડવાની વાત નથી. નીડર માણસો હશે એ ટકશે. આ સંઘર્ષનો લાંબો રસ્તો છે. અહીંયા સંઘર્ષ કરવા માટેની જેની અંદર, કેમ કે લાંબી લડાઈ જે છે એ હાથના બળથી નહીં, મનોબળથી લડાય છે. જેનું મનોબળ ખૂટી જાય એ માણસ રસ્તાઓ શોધી લે છે. જેનું મનોબળ અડગ હોય એ માણસ રસ્તો બનાવતો હોય છે. એટલે જેનું મનોબળ ખૂટ્યું એને રસ્તો બદલ્યો. અમારું મનોબળ ટકેલું છે, અમે રસ્તો બનાવશું. ગાંધીનગર સુધીનો રસ્તો બનાવવાના છીએ અમે. ગોપાલભાઈ, અમે એવું કીધું કે તમારા કહેવાથી મનોજ સોરઠીએ એમના પરિવાર સાથે અભદ્ર વ્યવહાર કર્યો, એના પરિવારે અનેકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, તમે કર્યો નહીં ને? એવું કીધું કે અમારે આ જેલમાં છોડાવવા રાજુભાઈ એક કામ નથી, અમારે પાસે 500 કામ. એવું કીધું. રાજુભાઈ માટે અરવિંદ કેજરીવાલે સભા કરી. અરવિંદ કેજરીવાલ રાજકોટમાં મળવા આવ્યા. હવે અરવિંદ કેજરીવાલ આવ્યા, મળ્યા, લાખો રૂપિયાનો ખર્ચો કરો, એ બધી વસ્તુનું કોઈ મહત્વ નથી. ગોપાલ ઇટાલિયા મુર્દાબાદનું મહત્વ છે. આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા મોટો કે અરવિંદ કેજરીવાલજી મોટા? લોજિક જ નથી આ વાતમાં, કોઈ તર્ક જ નથી. ભાઈ, અરવિંદ કેજરીવાલ તમને છોડાવવાના પ્રયત્ન કરે છે, એ તમારા માટે સભા કરે છે, તમારા પરિવારને મળવા આવે છે, સ્ટેટમેન્ટ આપે છે, પ્રેસ કોન્ફરન્સો કરે છે, ટ્વીટ કરે છે. અરવિંદ કેજરીવાલ પોતે એટલા સક્રિયતાથી રસ લે છે અને તમે ગોપાલ ઇટાલિયાના ગાણા ગાવ છો. એમને એવું કીધું ગોપાલભાઈ કે તમે પાર્ટી આઈડિયા કરી લીધી, તમે જ્યાં સુધી જુઓ ત્યાંથી પાર્ટી ક્યારે આગળ જ નહીં આવે. અને એમણે એવું કીધું છે કે મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા ભાજપની બી ટીમ છે, આમ આદમી પાર્ટી નથી. રાજુભાઈના આવ્યા પહેલા પાર્ટી કોનાથી આગળ વધેલી? પાર્ટી આગળ વધી તો જે આવ્યા ને, એને જોડાવાની પ્રેરણા ક્યારે થઈ? કે એક લેવલે પહોંચી ગઈ હતી, એવું લાગતું તો કે આ પાર્ટી ચાલશે, આગળ વધશે, તો જ જોડાયા ને, કે સંઘર્ષમાં જોડાયા? મનોજ સોરઠિયા પાર્ટીમાં 2012 થી છે, હું 2020 થી છું. આ પાર્ટી સતત અને સતત આગળ વધતી રહી છે અને આગળ વધશે. કેમ કે વ્યક્તિથી પાર્ટી નથી, પાર્ટી હજારો કરોડો લોકોના સમર્થનથી બનતી હોય છે. આજે ગુજરાતના છેવાડાના માણસની લાગણી આમ આદમી પાર્ટી સાથે છે, માટે આમ આદમી પાર્ટી સફળ છે. એટલે એવો વેમ મને ન હોય, કોઈ હોવો ન જોઈએ કે હું જ પાર્ટી છું. કોઈ વ્યક્તિ પાર્ટી નથી. પાર્ટી એટલે એક સમૂહ છે આખો.